આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનો બહુ બધો સમય નહીં લઉં. શોર્ટ એવી 2 થી 3 મિનિટની હું તમને એક સ્ટોરી કહીશ અને જેના મદદથી તમને ઘણી બધી વસ્તુ છે એ શીખવા મળશે. આ વાત છે અમેરિકાની. એક સમય એવો આવ્યો હતો કે અમેરિકામાં જ્યારે લોકો કેન્ડીઝ ને એવી બધી જ વસ્તુ ખાતા ત્યારે ગાર્ડનમાં છે ઘણો બધો કચરો ફેલાઈ જતો હતો. એવરીડે માટે ગાર્ડનમાં લોકો આવે, ગાર્ડનમાં લોકો ફરે અને કચરો છે જ્યાં ને ત્યાં નાખી દેતા હતા. તો પછી કોમ્યુનિટીએ વિચાર્યું કે હવે આનું સોલ્યુશન શું થઈ શકે. આની ઉપર ચર્ચા ચાલી રહી હતી. ઘણો સમય ચર્ચા ચાલી. આવામાં એક વ્યક્તિ છે એક પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરે છે. એ નામ છે વેફરનું ડેવલપમેન્ટ કરે છે અને પછી આપણે જે અત્યારે કોર્ન ખાઈએ છીએ એનું ડેવલપમેન્ટ થાય છે. જો થિંક ડિફરન્ટ, કંઈક લોકો કરતાં અલગ વિચારવાથી આપણે એ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરીએ કે પ્રોબ્લેમ શું છે અને એનું જો સોલ્યુશન લઈ આવીએ તો એક બહેતરીન રિઝલ્ટ છે હોઈ શકે છે. અત્યારે બધા જ લોકો પોતપોતાનું કામ કરી રહ્યા છે. કોણ વ્યક્તિ છે જે પોતપોતાનું કામ નથી કરી રહ્યું? સેવાભાવી લોકો ઘણા બધા છે. બિલ ગેટ્સ પોતે પણ ઘણી બધી સેવા કરે છે. વોરેન બફેટ પણ પોતે ઘણી બધી સેવા કરે છે. ઘણા લોકો બોલીને સેવા કરે છે તો ઘણા લોકો પોતાના વ્યવહારિક જીવનમાં જે થતી હોય એનાથી સેવા કરે છે. પરંતુ થિંક ડિફરન્ટ, કંઈક અલગ વિચારવાથી છે એક નવી ક્રાંતિ આવી જાય છે અને આપણે બધા જ લોકો અત્યારે જે વેફર્સ ખાઈએ છીએ, આપણે જે કોર્ન ખાઈએ છીએ એનું ડેવલપમેન્ટ થાય છે. અને આ સર્વે મુજબ જ્યારે આ સર્વે કરવામાં આવ્યો, આ વેફરનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું અને ત્યારબાદ ગાર્ડનનો કચરો છે એકદમ ઓછો થવા લાગ્યો. આપણી સર્જનાત્મક શક્તિ છે બહુ બધી પાવરફુલ છે. આપણે કંઈક અલગ વિચારી શકીએ છીએ, પરંતુ શરૂઆત આપણે ત્યાંથી કરવી પડે કે કષ્ટ લેવો પડે કે કંઈક હવે અલગ વિચારવું છે. સામાન્ય લોકો જે કરે છે એ કરવાનું થતું નથી. બીજી વસ્તુ કહાનીથી એ પણ શીખી શકાય, થિંક આઉટ ઓફ ધ બોક્સ. સામાન્ય માણસ જેની વિચારસરણી છે એના કરતાં કંઈક અલગ વિચારવું. અને એ પણ વસ્તુ યાદ રાખવી કે જ્યારે જ્ઞાન અને કલા આ બંને વસ્તુનો સંગમ થાય છે ત્યારે બહેતરીન રિઝલ્ટ નીકળે છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં હોય, જ્ઞાનનો જ્યારે સંગમ થાય છે કલામાં, ત્યારે એક બેસ્ટ વસ્તુનું છે સર્જન થાય છે. મળતા રહીએ. આઈ હોપ આજનો એક શોર્ટ વિડીયો અને શોર્ટ સ્ટોરી તમને પસંદ આવી હશે.